હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે અહીંયા શૂટિંગમાં એ તો તમને ખબર છે રોજનું આપણે વાતચીત ચાલુ થાય છે. આમ જગ્યાએ કુકદાર બીજેથી ચાલુ થાય છે. તો આજે બહુ સુંદર એટલે બહુ સારો દિવસ છે અને આપણે એક મહેમાન આપવાના છે. તો આપણે એનું વેટિંગ કરવાનું હોય ત્યારે આવશે, ક્યારે આપવાના, કોણ આવે છે એ તમને અમે બતાવીશું. બરાબર? અંદર બેઠા મહેમાન આવેલા એટલે જ પૂછ્યું કશું વાત તો આપણે ખાસ મહેમાન આપવાના તો તમને ટૂંક જ સમયમાં આપણે બતાવીશું. એટલે રાત તો પડી જ જવાની મૂળ કહેવા મતલબ એ ને કે રાતના મોડા બનાવે તો તમને બતાવીશું. તો બનાવી દેજો બ્લોગમાં. લલિત, આજે મહેમાન આપવાને ખબર હે કોણ આવા નહીં? તો લલિતને ભાઈ ખબર નહીં, અમે આમ પૂછીએ તો આમ ખબર એના માટે તો નાઈટ કરવાની. યસ રાઈટ. સસ્પેન્સ રાખજો, પછી આપણે વિડીયો બતાવજો. અને આ તો ભાઈ ઘરે જતા રહ્યા છે એટલે ટાઈમે તો કહો તો નહીં, અમારા પ્રોગ્રામ જોઈ લેજો. ખાસ કરીને હમણાં જતી દાડે મેં વિડીયો નહીં બનાવેલું કારણ એટલે વાતાવરણ જુઓ વરસાદ જેવું હોય અને ખરેખર બિન સિઝનનો વરસાદ પડ્યો હોય ડિપેન્ડ કરે. એટલે આપણે બહાર જવાનું ના થાય, આવા વાતાવરણનું કોઈ બહાર જાય ના થાય, પણ એ તો બતાવવું પડે કે આપણે વાતાવરણ અમારે આવું છે. જો વાતાવરણ આવું છે, વરસાદ ચાલુ હોય અને ખરેખર આટલો પાક કરી તો ચાહકો બેઠા ને જે આટલો કરી. અને પેલો વિપુલ હ, વિપુલને તમે જુઓ તો મિત્રો ખરેખર બિન સિઝનનો વરસાદ પડે નુકસાન ઘણું બધું થઈ ગયું. બરોબર, પણ તૈયારી તો ચાલુ. તો હું લાવ્યો હું બિલ લેવા માટે. આપણે તારી ગાડી કરવાની હાલ. હા, લલિત બિલ ગાડી તે હવે લઈ હું જાઉં ને તો ખાવાનો ટાઈમ હોય એટલે ભેરોને ખાવા જઈએ એટલે ખાઈ બી ના આવે તો ગાડી કરી દઈએ હરિગાની ગાડી. બહુ વધુ નહીં, ફર્સ્ટ ક્લાસ બિંદાસ. બરાબર. તો મિત્રો હવે આપણે આટલે બ્લોગ મારો આ બ્લોગ ચેનલ છે જે આપણા રોહિત બ્લોગ 14 કરીને તો છોકરો પૂછવા આવ્યો હતો, જોવાનું નહીં કહી દીધું મેં કે ભાઈ આ. તો ચલો મિત્રો આપણે બનાવી દઈએ બ્લોગમાં. શું આયા હે જમેવાનું આમ દાખો કે ઉપર દાખો કે એટલે પોણે તો જિંદગી પીવાનું છે આમ દાખો કે તો ગળે મળો. આપણે હાથ નહીં મળવાનું કે આપણે હાથ વગરના માણસો. તો મિત્રો આપણા જીમનાથ સાહેબ નામ પાડ્યું એવું નામ એટલે ધડ વગરનો મોણા અને બહુ ખરેખર બહુ કોમેડી શબ્દ કાઢી નાખી અમુક ટાઈમે. શું કહેવું? ચાલો અમે જઈએ અને આપણે જઈએ થોડા કોમથી. તો મારા હંગાત આપવાના તમે જોઈ લો. હા, અને ગાડી પડી પેલે તો ચાલુ વરસાદ છે એટલે ગાડી લઈને જઈએ. તો બાઇક લઈને જવાનું છું, ચલાવવાનું હું ગાડી શું ચલાવો? હા, ખરેખર રિયલી ફાવતું હોય તો આ પાડ ના કે ભાઈ ના પાડ દે ભાઈ. તમે યાર ભાઈ બહુ કાઢો નહીં મજા આવડતી નહીં તોય ચલાવી તો લઉં. ના એવું નહીં, આવડતી તો જ ભાઈઓ તો રહેવા જઈએ હું ચાલે. તો મિત્રો આપણે મળીએ થોડા કોમથી જઈએ એટલે વસ્તુ આપણે મોલત થઈ રહી છે. હરીફાની ચા ભરવા માટે મોલે લેતા આવીએ. વરસાદ તો ભાઈ બિન સિઝનનો વરસાદ પડે હ, ચાલુ ને ચાલુ હ. બેઠો અંદર આવી જાઓ, બે ખુલે ઉભા રહેતા હવે થોડી વાર. હા ઠો વાઇપર ચાલુ કરી દી પહેલા તો જાય. બસ મજા આવી ગઈ. તો મિત્રો આપણે હવે મળીએ. તો મિત્રો હવે કાતકનો મેળો ચાલુ થઈ ગયો હોય તો તમે અમારા આ બાજુ જુઓ કે ગામડાની જે અમે બધા ગામડાના આવીએ પણ પબ્લિક કાતકનો મેળો ભૂલતી નહીં જોવાનો. તો ચાલુ વરસાદમાં તમે બતાવો આગળ જુઓ
ચાલુ વરસાદમાં પબ્લિક ડાલુ ભરીને જાય ચાલુ ભરી તમે સ્પેશિયલ વિડીયો તેમાં ચાલુ કર્યો તમને બતાવવા માટે તો જોઈ લો આખે આખું ડાલું ભરેલું. હા તો તમે જોજો હજી ઘણું કે કહેવા મતલબ એમ કે પબ્લિક ખૂબ આવશે બરોબર. અને આપણે તમને કાતકના મેળામાં લઈ જાઉં અને બતાવજો કાતકનો મેળો એટલે ગરદી ના હોય એટલે જશું કેમ કે ગરદી હોય એટલે પછી મજા નહીં આવતી. તો ટૂંક જ સમયમાં તમને ઈવે જોવા મળશે બરોબર. મિત્રો આપણે પહોંચી ગયા પોનો અંદર એટલે ગાડી લઈને જાય ભરતસિંહને બધા બરોબર. કે આપણે ફોર્ચ્યુનર થોડી એક્સેસરી કરાવી છે તો ગાડા અંદર પડદા કરાવવા છે પછી આગળ હજી બીજું બધું ઘણું બધું કામ કરવાનું હા 2-3-4 કામ કરીએ આપણે તો શું કરવાનું હોય તો તમને બતાવશું. તો આપણા મિત્રો આવી જાય તો જોઈ લો બધું લાવી દીધું પડદા ને બધું હવે લગાવવાનું હોય. દંડી નહીં અંદર નહીં તો એમાં તો મેં ચેક કર્યું તો દંડી જડતી નહીં આપણે લાયા તો પણ ફોન કરવો પડશે. દંડી તો મળી ગઈ કેમ કે પાછળની સીટમાં પડી હતી અને કોમ આપણું ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. તમારું નામ ભાઈ? વૈજલભાઈ. તો આપણા જે પડદાનું જે સેટ કરવાનું બધા આ કારીગર આપણે કરશે અને આ રીતનું આવે આવું લગાવો તમે પ્રાઇમર કેમિકલ. હા તો કમ્પ્લીટ આપણે થઈ જાય એટલે તમારે બતાવીએ બરાબર કે લુકિંગ કેવું આવે અંદરથી બતાવીશ ને બહારથી બી બતાવીશ. તો આ રીતના પડદા લગાવી દીધા અહીં કે આ રીતની સિસ્ટમ આવે અને આપણે બતાવીએ વાંખી નહીં. તો આપણે ચોકન એસેસરી કરવા આવ્યા ને તો તમે જોઈ લો બહાર જઈને તમે બતાવીએ આખું લોકેશન બતાવીએ હાઈવે બરાબર. આ નામ છે અને એક્ઝેક્ટ વાયકણ હા તો બહુ સરસ એસેસરી કરે છે અને આ એવાના જે ઓનર છે બરાબર. હા આ ઓનર છે તો તમે જરૂર મુલાકાત લેજો. બહુ સરસ કામ કરે છે. આપણે હજી ઘણું બધું કરાવવાનું એટલે આવશું આપણે. અને શું કામ કરો તમે? આપણે કાર એસેસરીનું બધું કામ કરીએ ભાઈ. હા હા સિરામિક કોટિંગ પીપીએફ મ્યુઝિક સિસ્ટમ સીટ કવર બધી વસ્તુના અંદર આપણે બધી વસ્તુ કામ કરીએ છીએ. બેસ્ટ કહેવા મતલબ કે બેસ્ટ ક્વોલિટી અને તમે જુઓ સરસ જોરદાર મળે. આપણે આવ્યા તો આપણી ગાડીનું કામ કરી આપ્યું બહુ સરસ રીતે કરી આપ્યું અને અઠવાડિયા પછી આપણી ગાડીઓ મેળવાની ફેરથી બરાબર. અત્યારે થોડો ટાઈમ એડજસ્ટ થયો ને એટલે પછી અમે અઠવાડિયા પછી અમે આપવાના આવીએ. તો તમે જોઈ લો આપણા કુમતાજીના ભાઈ છે અને જાણ જોવું તાર મને કોઈ કહેવું નહીં આગળ મારું એને મારું જોઈ લો વોટિંગ થાય આપણે. શું કરવું એટલે સિસ્ટમનો એવું તો આ ગાડીમાં સિસ્ટમ નખાય છે. શું સિસ્ટમ નખાય તો મારા ભાઈએ સાઉન્ડ સિસ્ટમ સાઉન્ડ સાઉન્ડ સિસ્ટમનો આ તો સાઉન્ડ સિસ્ટમનો જોઈ લો આ ગાડી કોટિંગ થઈ ગઈ. તો પડદા લગાવવાનું કામ આપણે ફાઇનલી થઈ ગયું. તમે જોઈ લો એટલે બ્લેક કાચ તો નહીં કર્યા ખાલી પડદા લગાવ્યા છે બરાબર. આ પાછળ થોડું બાકી છે તો ભાઈ લગાવી દઈ. આગળ લાગી જાય સાઈડમાં લાગી જાય જોઈ લો. અને આગળ જે આપણે દંડી છે એ લગાવવાની છે ધજા તો એ લાગી જાય એટલે તમારે એ બી બતાવશું. આપણી ગાડી ફાઇનલ થઈ જશે પછી બીજું કહેવા મતલબ એમ કે થોડું ઘણું બીજું કામ એટલે ગાડી મેકવી પડે બરાબર. એટલે ભરતજીને અમે બધા હંગાત છીએ એટલે મેલી નહીં તો આપણે ગાડી લઈને પાછા પાટણ જાઉં. અઠવાડિયા પછી પાછા આવીને ગાડી મેલી દેવાની આખો દાડીઓ રહેવું અને ટોટલી કામ કરાવવાનું હા.
તો ફાઇનલી આપણે ગાડી તૈયાર થઈ જઈએ. જોઈ લો ભરતજી બધા ઊભા છે અને એની બાજુમાં જ એકચ્યુઅલી આપણે મિત્ર છીએ જેઓ ઓના મિત્ર છે તો આપણે એઓની દુકાને જઈએ અને એ શોપ ફોર્મ કરી છે તમને બતાવશું. તો આપણે શેની તમારી શોપ છે સારી? આપણે એસીની દુકાન છે કાળી સિંહની. હા હા દરેક ગાડીઓનું કામ આપણે કંઈક નવું ઇન્સ્ટોલેશન બી થાય છે, રિપેરિંગ કામ બી થાય છે અને સર્વિસ બી કરી છે એસીના અંદર. કોઈ બી પ્રોબ્લેમ હતો સોલ્વ કરીને આલે, સંતોષપૂર્વક કરીને આલીએ છીએ. બરોબર. ગમે ત્યારે કોઈ બી કામ હતો આપણા જેવા આવી ગયું. હા તો મિત્રો જોઈ લો આપણી ગાડી જે તમને લોકેશન આપ્યું છે એક્ઝેક્ટલી એની બાજુમાં જ છે દુકાન, એટલે મુલાકાત લેજો આવો તો. બરોબર ને? તો મિત્રો આપણે ગાડી રેડી થઈ ગઈ છે અને હવે આપણે વધી નીકળીએ પાટણ. રાઈટ. ચલો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે શોપિંગ છે. બરોબર. અને બધા જો આજ આવવાનું કીધું હતું આને જવાના પણ આ ગયા નહીં એવાનું વળી આશા છે અને આપવાનું. હા. અને કોણ આવવાનું? વિક્રમભાઈ ઠાકોર આવી છે. હા તો જે મહેમાન આપણા આવવાના છે તો મને વેટિંગ કરીએ છે. હવે કેટલા વાગ્યા છે તો ખબર? 9 થી 12 પિક્ચર જોઈ અને પછી આવવાના છે. એટલે 9 થી 12 પિક્ચર જોવાનું આપણે સિનેમા. વિજય સિનેમા ચોકી 4 રસ્તા સિદ્ધપુર 4 રસ્તા. તો એથી આપણે એસબી ટીમ અમે પણ હશે. જોઈએ હું હવે ચી બાજુ જાઉં જાહું તો ખરી એટલે આપણે જાહું તો બતાવશું અને નહીં જાઉં તો નહીં બતાવું. બરાબર. શું કહું લીલા ત્યાં જવાનું હોય જોવા? ના ભાઈ નહીં જવાનું તો આપણે બધા હોય રહીએ. તો મારે જવાનું જ છે તો ફાઇનલી હું બતાવ્યા નહીં રહું. બરાબર. થોડું ઘણું બતાવ્યું ચોકમાં અંદર રહીશું તો હું મારું બતાવ્યું અને વિક્રમભાઈમાં બતાવ્યું. વિક્રમભાઈને હું બતાવીશ. ઓકે મોજ ને તમને આપું આપણે હોય બધી તૈયારી કરવાની. ઓકે. તારા ભાઈ જગ્યા હા બધું ભાઈ આયોજન નહીં કરવાનું. શું આયોજન કરવાનું? આવીએ તો સ્વાગત માટે કરવું પડશે. સ્વાગત તમે કરવાના છો? આપણે કરવાના. ઓકે. તો જીગાભાઈ ફાઇનલી સ્વાગત કરવાનું કહી છે તો જોઈએ કેવું રહે છે જીગાભાઈનું રિએક્શન અને સ્વાગત કેવી રીતે કરે છે તે આપણે બતાવશું ફાઇનલી. શરત લાગ આ ભાઈ મને ઉપાડવાની વાતો કરાવે તો ઉપાડે એટલે એટલે કે ઊંધું નાખે એટલે ઊંધું ભાજી જાય. પબ્લિક નો બતાય લાટકા વાકી પડી છે.